જેને ભગવાન ભજવો એના માટે અત્યારે જે સમય સાનુકૂળ, આવો સમય કોઈ દી આવ્યો જ નથી. કોઈ દી આવ્યો જ નથી. એવો સાનુકૂળ સમય છે જેને ભજવા છે. કોઈ ઉપાધિ નથી, કોઈ તમને રોકતું નથી, કોઈ નાચ બહાર મૂકતું નથી. જેની જ્યાં નિષ્ઠા, જેને જ્યાં પ્રભુ પ્રેમ થાય એ રીતે ભજન કરે. કોઈને ભગવાન સ્વામિનારાયણ માં થાય તેનું ભજન કરે, કોઈને બાલલાલજીમાં થાય તેનું કરે, કોઈને ભગવાન રામમાં થાય તેનું કરે. જેને જ્યાં પ્રીતિ બંધાય એનું ભજન કરે, કોઈ એને રોકનાર નથી. સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા એટલા માટે જ ભક્તો યાદ રાખજો, બધા જ ધર્મો મહાન છે અને બધા જ ધર્મો જીવાત્માને મુક્તિ પદ સુધી લઈ જાય, પણ સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતા એ છે આ સંપ્રદાયમાં સંતો છે જેથી કરીને મુમુક્ષને ટકોર કરી કરે અને એને અવલંબન કરી વ્યસનો કુટેવ કુલક્ષણથી મુમુક્ષ દૂર રહે. અને ભૂલતાની તમે વ્યસન કુટેવથી તમે દૂર ન રહો તો તમે ભલે ગમે તેની સાથે તમારી નિષ્ઠા હોય, પણ જેટલી આધ્યાત્મિક પથમાં ઉન્નતિ થાય જેટલી ન થાય. હમણાં આપણે કીધું ને, ગમે તેવું સારું ખેતર હોય પણ મોલની સાથે ઘાસ નીંદણનો દાબો થઈ જાય તો મોલને જામમાં દે નહીં, કોઈક નિંદનાર જોઈએ. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતો એ નિંદનાર છે. સમજણું? મુમુક્ષને વઢે દખે ટોકે, હું ભલામણા માવો રાખ્યો, હું ગુટકા રાખ્યા, બીડી નો પીવું શું થઈ જાય, એમ કહીને સંતો એને બધું છોડાવે. ન છોડે તો ટોક 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 જ કરે. અને છેવટે મુમુક્ષ બધા વ્યસનો કુટુંબમાંથી બહાર નીકળી ખરેખરો ભગત. એટલી વિશેષતા સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષ છે. એથી કરીને તમે જુઓ ને તો શાસ્ત્ર માત્ર વ્યસનો તો નિષેધ લખ્યો જ છે. ક્યાં કીધું કે લો કે ભાગવતજી લખ્યું છે કે તમારે ગુટકા ખાવા, હોકો પીવો, ગાંજે પીવું, અફીણ ખાવું, કે લખ્યું છે? ક્યાંય નથી લખ્યું. એવું નથી ભગવાન સ્વામિનારાયણ આદેશ કર્યો. ભગવાન સ્વામિનારાયણ આદેશ કર્યો એમ તમામ શાસ્ત્ર માત્રમાં દુર્ગુણથી દૂર રહેવાનો આદેશ તો કરેલો જ છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમલ થાય છે એનું કારણ સંતો ટોકનાર છે, સંતો રોકનાર છે. તમે જો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સંતોનો જોગમાં આવે તો વાડીની અંદર દરવાણ તરીકે કામ કરનારો વ્યક્તિ પણ વ્યસનમાંથી બહાર નીકળી જાય. ગાયના ગોવાળો વ્યસનમાંથી બહાર નીકળી જાય, પૂજા પાઠ કરતા થઈ જાય. ગાડીના ડ્રાઈવરો વ્યસનો કુટુંબમાંથી બહાર નીકળે, પૂજા પાઠ કરતા થઈ જાય. कितनी मोटी महत्ता कहवाय। अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।